મોજે દરિયા ચેનલમાં તમામ જિજ્ઞાસુ મિત્રોનું સ્વાગત છે. મિત્ર ભાવે અગોચરની યાત્રામાં એક વધુ પગલું ભરીએ એ પહેલાં વિનંતી છે કે ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં. આ ચેનલ શરૂ કર્યા બાદ અમુક મિત્રોના ફોન આવ્યા કે આ કામ સારું કર્યું યાર. કારણ કે એમાં એવું છે કે મને નજીકથી જાણતા અમુક મિત્રોનું એવું છે કે જ્યારે પણ એ જીવનમાં હતાશ, નિરાશ યા કન્ફ્યુઝ થઈ જાય ત્યારે મને કહેતા હોય છે, યાર બેટરી ચાર્જ કરવી પડશે, ફોન કરજો. અને જે અમારી વચ્ચે ચર્ચા થાય એમાં હસતા હસતા જ પણ મેં કલ્પના ના કરી હોય એવી ઘણી વાતો થઈ જતી હોય છે. અને સામેના મિત્રોને પણ કંઈક એનર્જી મેળવવાનો સંતોષ થાય છે. એટલે વિચાર્યું કે એવું કંઈક કરીએ કે મારી ગેરહાજરીમાં પણ મિત્રો સાંભળી શકે અને ચિંતામુક્ત થઈ શકે. એવા જ એક મિત્ર સાથે આજે સીધી સાદી અને સરળ છતાં કંઈક જીવનનું સત્ય મળે એવી વાતો થઈ. એ મૂકું છું, તો વિડીયોને પૂરો સાંભળજો. તમને પણ કંઈક એવું મળશે જે મને પણ નથી ખબર, પણ મોજ તો આવશે જ. તો સાંભળો પૂરો વિડીયો. છઠ્ઠું જોયું મેં. બરાબર. હા, અમુક નાય બટ એક બે જણ બતાવે પણ એ રસ લેતા નહીં. અમુક લેડીઝ ને બધા પછી આ ચાલુ હોય ને સાંભળે નહીં ને એમની વાતો ચાલે. તો બધી મેં ઊંચી બંધ કરી દીધું. આપણે બધી ઊંચી વાતો કહેવાય એટલે હા, સાચી વાત છે. હા, જેવા તેવા લેવલ વાળાને ના સમજ પડે. હા, સાચી વાત છે. એટલે આમ યુટ્યુબ ઉપર પેલા નવા લોકો વાંચે એ માટે સરળતાથી નહીં બતાવતો. કામ એવું ખોલે ને અમુક થોડુંક જોવાનું બતાવે એવું હોય ને તો અમુક અજાણ્યા માણસો વાંચે એમ. પણ એમાં એવું હોય ને ભાઈ કે હા, તમારી ચેનલ ફેમસ થાય પછી ઉપર આવો, સમજ્યા તમે? હા, 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 બરાબર. હા, બધા લલ્લુ પંજુઓ સાચી આપણી જેવા વાત છે. લલ્લુ પંજુઓ ના આવે ને જલ્દી ઉપર. હા, 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 એ તો બધા મિલિયનમાં સબસ્ક્રાઈબર હોય જેમના, એમની ઉપર આવે, સમજ્યા? હા, હા, હા. એટલે ઓજસ હોય એ ઉપર ચડે તો જાગૃત થાય એવું હોય. એવું કશું હોય નહીં. તમારે 1 સેકન્ડમાં બી થઈ જાય કરવી હોય તો. એટલે એમ પણ નહીં. એના માટે તમારે શું છે કે તમારા મગજમાં કોઈ ચિત્રો ના હોવા જોઈએ. હા, એ તો બરાબર. પણ તારે હવે પેલું આપણે કે ખાલી બેઠા હોય તો 1000 વાતો મગજમાં આવતી હોય, બરાબર? હા, હા, તમે એકદમ બ્લેન્ક થઈ જાઓ, કોરા કાગળ જેવા, તો હા. 1 સેકન્ડમાં થઈ જાય. એમ નહીં પછી આમ કદાચ માનો કે કોઈ થઈ ગયું કોરું કાગળ થઈ ગયું તમે કીધું એ રીતે, બરાબર? તો પછી કઈ નુકસાન થાય એમ? નુકસાન કશું થાય નહીં. બુદ્ધ પુરુષ બની જાઓ તમે એની માને. એવું? તારે અમુક કે કોઈની કે યાદદાસ્ત જતી રહી કશું કે કોઈને પઠાય થાય નહીં ભાઈ. પાગલપન આવી જાય. કોઈની કંઈ થયું હોય એવું જાણ્યું આજ સુધીમાં? આટલા બધા બાવાઓ પછી કરે એની માને. કે ઇન્ડિયાની આવડા પબ્લિક ચક્રમાં ફસાઈ જાય તો એ તકલીફ થાય એવું. ઇન્ડિયાનું જેટલું પોપ્યુલેશન છે ને એના હા, 25% તો બાવાઓ જ છે. હા. એટલે બરાબર. હા, આ બીજો મેઇન પોઈન્ટ એ કે એમ કે જે તમારા ગુરુ હોય એના સાનિધ્યમાં થાય એવું ખરું. કાંઈ કશું એવું હોય નહીં. હા, હા, તમારી છત્રીની સાથે હોવી જોઈએ એની માને, હા, સમજ્યા ને? હા, પણ એમાં એવું છે કે ગીતામાં કૃષ્ણએ કીધું છે ને હા, કે મારા તરફ આવનારા કરોડો હોય, હા, હા, પછી મારી નજીક આવનારા કરોડોમાં એકાદો હોય, હા, સાચી વાત છે. એકાદો ટકા. હા, પછી મને મારા સુધી પહોંચનારા એમાંથી પાછા એકાદો ટકો હોય, હા, હા, એ તો એવું બરાબર? હોય. હા, એટલે કરોડો નહીં તો પછી યાર આટલા બધા હા, હા, પોપ્યુલેશનમાં એક જ બુદ્ધ કેમ થાય? સાચી વાત છે. એટલું સસ્તું હોત તો પછી બધા ઘેર ના થઈ જાત. હા, હા, ઘેર ઘેર થાય એમ. હા, અરે પછી યાર, એટલે એટલું હા, બધું સસ્તું નહીં. હવે આપણે યાર હા, એમાં આવું બધું છે નહીં કશું આમ.
તમારા હા બ્રહ્મચારી હોવા જોઈએ ને આન તેન કશું વિચાર નહીં હા કરવો. હા તમે ના ગમે એટલે એટલા મેં અમુક પેલા અમુક શું પેલા સંપ્રદાયના જે પેલા એના હોય ને ગુરુ હોય એ બધા લેક્ચર કરતા ને અમુક હા સાંભળેલું એ બધા તે બીવડાવાના ધંધા હોય. એટલે સમજ્યા? એ શું કે તમારું જે હોય કે એ ઉપર ચડે તો જ થાય કે કશું એવું પછી કે કશું હોય નહીં. તો એ તો પછી તમારા યુવાની હોય ત્યારે જ હોય, બરાબર. હા 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 પછી એવું અમુક તો 40 પછી તો તમે ડૂલ થઈ જાઓ. તો 40 હા પછી શું સાચી ના વાત તમે થઈ શકો? અને મોટા ભાગે બધા 40 50 પછીના જ એની અંદર માથા મારતા હોય, બરાબર. હા હા તો એનો મતલબ એ થોડો પછી કે ના હોય ના થાય એમ. પછી મેં એક પોઈન્ટ એક ગુરુએ એવું કહ્યું હતું કે તમે જોયું કોઈ દિવસ કે આ ઈંદડાઓની પાતળાઓની કે કુંડલીની શક્તિ જાગૃત થઈ હોય એવું કે હમ એવો પોઈન્ટ મૂક્યો હતો એક જણા આ એટલે બધા હું છે જ એમ, એ લોકોના આમાં બી સંતો છે. હા બાકી એવું હા કઈ હા નહીં. હશે હશે એને એટલે આ પ્રશ્ન નોલેજમાં ના હોય એમાં કોઈ શું કરે? એમને આ પ્રશ્ન હું તમને પૂછવાનો હતો તો મેં કીધું આ સત્ય કે ખોટું કે સાચું હા એવું ના એવું કશું હોય નહીં ભાઈ. હા 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 સમજ્યા? તો પાડો આપણે પેલા હા શામજી બાપુનો પાડો પછી પૂજાતો જ ના હોત ને. સાચી વાત છે હે પછી કે શામજી બાપુનો પાડો કદાચ નતો પૂજાતો. હા હા પૂજા તો કરો પછી પછી કે ઇન કે જો તમારે એમાં આ કુંડલીની શક્તિ જાગૃત થઈ જાય પછી કે તમે એમ કે બધું ઘરના લોકોને ભૂલી જાવ ને એવું બધું કે એવું કશું હોય ભૂલી જાવ નહીં, પણ તમારે હા તમે એટલા એ થઈ જાઓ કે તમારે જે કંઈ આ બધો કચરો ભરેલો છે એ બધો નીકળી જાય. હા સમજ્યા હા તમે? એ તો નીકળી જાય બુદ્ધને જયારે સાક્ષાત્કાર થયો ત્યારે કોઈ પૂછ્યું હા હતું કે તમને શું મળ્યું? તો કે કશું મળ્યું નહીં, પણ જે હતું એ બધું જતું રહ્યું એમ. સાચી વાત છે સમજ્યા? જે મેં મોહ બધું માયા ને અંધારી બધું રાખ્યું જતું હતું રે એ હા બધું નીકળી ગયું છે એમ. હા હા સમજ્યા? જે એવું. બધું એટલે તમે આખી આમ વર્લ્ડ ઉપર શું છે, તમે આમ સ્પ્રેડ થઈ જાઓ. હવે પછીના હા વિડીયોમાં એ જ છે મારું. હા હા એટલે ટોટલી વૈરાગ્ય જોઈએ એના માટે એટલે એટલે આ અમુક જે પેલા બાવા આપણને ભડકાવતા હોય આમ થાય ને તેમ થાય ગુરુ એવું વગર થાય તો ના થાય ને એમાં એવું જ ભાઈ કે હા બોલનારો માણસ પહોંચ્યો છે કે નહીં એ જોવું પડે પહેલા તો, સાચી વાત છે બરાબર. હા હવે બોલનારાને કે તું પોતે જ નહીં પહોંચ્યો તો તને શી ખબર કે આવું છે હા એમ. હા બરાબર સાચી કે વાત નહીં? છે હા અને આજે કરોડોમાં કોક પહોંચતા હોય તો પછી શી ગેરંટી કે એ ભાઈ બી પહોંચ્યા હશે કે નહીં? તો સાચી તમને વાત છે ડરાવવાનો એનો કોઈ મતલબ ખરો એમ? હા હા સાચી બરાબર. વાત પણ છે આ બધા પોતપોતાની મોનોપોલી રાખવા માટે આ બધા ગુરુઓ છે ને હા એ નહીં આ તો બધા એમના ધંધા રોટલા કરે. બંધ થઈ જાય એમના હા રોટલા બંધ થઈ હા જાય હા એવું એમ. સમજ્યા તમે? હા હા સાચી વાત છે તો પછી એમના મનમાં આવો પૂર્વગ્રહ હોય તો એ પછી આગળ પ્રગતિ ના કરી શકે ને આગળ જતા એમ એવા લોકો જ પ્રગતિ કરે યાર, કોકના ટાંટિયા ખેંચનાર જ તે. ના સમજ્યા તમે? એટલે એમ નહીં હા આ પેલું ટોટલી બધું કચરો બહાર કાઢો પેલા તો કચરો જ્યાં સુધી આ તો અઘરી રાખ્યો એટલે પછી એ તો ના જ જઈ શકે ને એમ હા એ તો સવાલ જ નહીં ને હા કે એ ના એ પહોંચ્યા હોય તો જ એવું કે યાર તમને. જો ભક્તિનો હા માર્ગ એકદમ સરળ છે, બરાબર. હા તમારે પરમાત્મા સુધી પહોંચવામાં વળી શું કોમ્પ્લિકેટેડ વસ્તુઓ હોય? તમે છોડ દો યાર હા કબીરની જેમ, આ છોડ્યું ચલો પતી ગઈ વાત. બરાબર. કોઈ સંબંધ નહીં, કશું જ નહીં. ભગવાન હા તારી મરજી, તું કરાય ખરું એમ. હા બરાબર. હા તમે સંપૂર્ણ બરાબર છોડ દો એની ઉપર. તાકાત છે તમારી છોડવાની એમ કહો? હા સાચી વાત છે આપણને તાકાત નહીં ને આપણી છોડવાની, હા મારી એટલે જ પોતાની ને નહીં લો. બરાબર. તરત આપણને ટોટલી કંઈક થાય, ડિવોશન જોઈએ કંઈક થાય એટલે તરત આપણને ચિંતા થાય, બરાબર. હા હા મારું શું કરવું પડે એમ. સાચી વાત છે બરાબર. છોકરાના માર્ક્સ ઓછા આવ્યા હોય તો આપણે ટેન્શનમાં આવી જઈએ. હા સાચી વાત બરાબર. છે સાલું શું થશે આનું એમ. હા સમજ્યા તમે? એટલે એ વસ્તુ છૂટી જાય એ વસ્તુ અઘરી છે યાર, સમજ્યા? હા હા અને એને પહોંચવાના બધા અલગ અલગ રસ્તા છે કે તમે ધ્યાન કરીને પહોંચી શકો, હા કે પછી આમ પહોંચી શકો, આમ હા પહોંચી શકો. સીધો સરળ રસ્તો કબીરનો છે. આ છોડી હા દીધું લે આજથી. બરાબર. બરાબર તિકમ સાહેબ હા નહીં આ પેલા ખેતરમાં ખેડવા ગયા હતા ને પછી કોકે બળદ માંગ્યા તો આલ દીધા.
હા બરાબર. પછી એની માં ઘેર આવે એટલે કોકે કીધું એની માને કે ભાઈ હા આને તો બળદ આલી દીધા છે એમ હા કોકને. તો પેલો હા ઘેર આવ્યો તો પેલા એની માએ કીધું કે થઈ ગયો હવે બાવો કે એમ, આ બળદ સાચી હતા એ વાત. આલી દીધા. તો કે હા હવ થઈ ગયો એમ કરીને ઘર છોડીને નાહી ગયા. લો બરાબર. હા તો એટલી તાકાત જોઈએ ને તમારી છોડવાની. હા એ તો સમજ્યા તમે? હા હા એમ તમારે બધું ચાલી રાખવું ને તોય પાછા સંત બની જવું તો ના મેળ પડે ને. હા બરાબર. હા ટોટલી સમર્પણ જોઈએ તમારે. હા ટોટલી આમાં એવું છે જો પેલા છેલ્લા વિડીયોમાં જ મેં કીધું છે ને કે ટોટલ હા સમર્પણ અને ટોટલ સરેન્ડર. હા હા બરાબર. અને ટોટલ સ્વીકાર ભાવ તમારો એમ. હા ટોટલ જે થાય એક્સેપ્ટેબિલિટી. એ જે વસ્તુ બને એને સ્વીકારવી પડે. એમાં એવું છે ટોટલ એક્સેપ્ટેબિલિટી પ્લસ ટોટલ સરેન્ડર ઇઝ ઇક્વલ ટુ હા ગોડ. બરાબર. સમજ્યા તમે? કે હા તમારો સંપૂર્ણ સ્વીકાર ભાવ અને તમારી સંપૂર્ણ હા શરણાગતિ, આ બે હા વસ્તુ તમારામાં ઓકે થઈ જાય હા તો તમારે કોઈ સંત બંત કોઈની જરૂર ના પડે, તમારે બુદ્ધની સાચી જરૂર વાત ના છે. પડે. સીધું ને સાદું છે. બરાબર. આજે તમારે આટલી બધી ઉપાધિઓ છે બરાબર. હા હા છોકરાની આ તે પેન્શનની હા ઉંમર હા થઈ જઈ બરાબર. હા હા પણ તમે છોડ દો યાર કે ભગવાન હવે તું કરી છે ખરું યાર, મારે હવે કઈ જફા કરવી નહીં. બરાબર. હા મેં તો તું છોડી લઈ જતા દીધું. ખરું. બરાબર. એમ કે મેં તો છોડી તો દીધું બધું બધું. સરળ થઈ જાય એમ. હા એટલે આમાં લાલો સક્સેસ થાય એના માટે કઈક રસ્તો બતાવે એને. હા એ તકલીફ જ એ છે ને તને. હા સાચી વાત. કે છોડી તો દીધું પણ અમારે લાલો હા સક્સેસ થાય એવું કઈક કરો. હા એવું કઈક રસ્તો બતાવો કા. હા ક્યાં જોડ્યું કેવાય કહો. હા હા સાચી વાત છે. એટલે એવું છે સમજ્યા તમે ભાઈ. હા એટલું સહેલું હોત તો યાર ઘેર ઘેર બુદ્ધ ના પેદા થયા હોત. સાચી વાત છે. હા અરે બોરી. આપડે ગુરુ વધે તો સ્વાર્થ માટે તો વધે કે અમારો આ દુઃખ છે પેલું એ છે. છે ને એમને ત્યાં હું જઉં ને આશ્રમે ઘણી વાર, તો લોકો છે ને એમના ખિસ્સામાં પેલો ના પાડે ને તો પરાણે ઘાલતા હોય રૂપિયા. બોલો. સાચી વાત 500 છે. 500 નોટો ખિસ્સામાં ઘાલતા હોય. સાચી વાત. અને એમ કે અમાર ફલાણા છોકરા માટે થોડુંક ધ્યાન રાખજો એમ. બરાબર. પેલા સામેથી ના પાડે કે ના ના તમે પૈસા ના આપો એમ. પરાણે બરાબર ખિસ્સામાં ઘાલી દે પેલામણા. સાચી વાત છે. સમજ્યા તમે? એટલે એ બી એક વાર એમણે બી પ્રવચનમાં કીધું હતું કે મારી કને કોઈ હા કુંડલીની જાગરણ માટે આવતું જ નહીં. મારી કને સંસારના હા કામકાજ કરાવવા જ આવે લોકો. સમજ્યા? સાચી વાત છે. આપણે એક 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 દ્રષ્ટાંત આપું તમને એટલે એનું માર્ગ એ તમે પેલું આમ દિલ્હી બાજુ ને યુપી બાજુ પેલી આ બરી હતી સાધ્વી ખબર? હશે આપણને બહુ ખબર. હવે જે એનો ગુરુ હતો ને શિવ અને આનો એના પરથી રાખેલો. તો એ ગુરુ એ કઈક 10-12 વર્ષ પહેલા સમાધિ લીધી. હમ તો અત્યારે એને પંજાબ બાજુ કેવું એના શબ્દ હજુ પેલું આપણે ફ્રીઝરમાં મૂકી રાખ્યો. હમ એનું સબ હજુ કેટલાય વખત નું ફ્રીઝરમાં છે. હમ એટલે કે આત્મા પાછો આવશે આત્મા પાછો હજુ સુધી 10-15 વર્ષ જેવું થયું પણ આવ્યો નહીં. કાંઈ કશું પછી પઠાય ના આવે. એમ હા કઈ આવતા હોય તો પછી હું મારા બાપાને ના લઈ દઉં પાછા. એટલે એમ નહીં હમ એ સમાધિમાં હતો માંથી આવું થયું હા એમ કેવા માંગુ. પછી સમાધિમાં હોય તો ગુરુ ગોરખનાથ સમાધિમાં નતા જતા રહ્યા? હા પછી તો દેખાય છે અત્યારે બીજું ક્યાંય મળ્યા તમને? ના પછી બીજું શું કહું એટલે એનો આ ગુરુ છે ને એના સમાધિમાં માંથી બહાર લાવવા માટે આ હમણાં 2 વર્ષ પહેલા એને સમાધિ લીધી. હમ એટલે કે હું મારા ગુરુને લઈને પાછી આવું. હમ ત્યાં ને ત્યાં 2-3 વર્ષ થઈ ગયા. હમ તો એ પાછી નહીં આવી. એટલે વચમાં પેલા ડોક્ટરોની ટીમને બધું બોલાવતા હતા ને
એટલે એમણે ડેડ જાહેર કરેલી. તો જે એના જે અનુયાયીઓ છે ને એ બધા એને તે આમ કસેટમાં એમ રાખી કે આવશે એનો પ્રાણ. એટલે આમાં કેટલું સત્ય એમ. હા એટલે 5 વર્ષ પછી બીજો કોઈક પેદા થશે કે હું જવું કે હા બે નું પાછળ તો હોવું કે એટલે 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 હું એમ હું ગહેરા ધ્યાનમાં આવી જાઉં પણ મને પછી આમ આવો ડર લાગે ને એટલે પછી નહીં જવાતો આમાં. તો શું કાંઈ બીક રાખવાની નહીં યાર એમાં કાંઈ તમે આમે હા મરી તો જવાના જ છો ને કંઈ થોડા અમર પાટો લઈને આવ્યા છો હા એ તો બરાબર પણ આ તારે પાછળ હું બધી યાર પાછળ બધું હવે આ અત્યારે નહીં જોતા તમે જવાન માણસો મરી જાય હા બરાબર તો શું રે પાછળ નહીં થઈ જતું બધું એટલે બાકી તારે એવું કાંઈ હા ગભરાવાનું હોય નહીં હા પણ એમાં એવું છે ને હોય કે તમારે હા હા ગમે એટલી ઉપાધિ હોય ગમે એવું હોય પણ માણસ યાર છે ને એ હા ગણાવે છે ત્યાં સુધી જ હોય છે સાચી વાત છે. પછી હકીકતમાં એનું ઉપાધિ હોય તો બેસી જાવ ને તમે ધ્યાનમાં ઉઠો સાચી નહીં વાત છે. કલાક 2 કલાક બરાબર હા હા તરત હમણાં પગ દુખે એટલે ઊભા થઈ જાવ માં ફડાવજી યાર છોડો યાર હા સમજ્યા હા એટલે તમારી ઉપાધિ હળવી થઈ જાય એ વખતે બરાબર. છોડો યાર કે એટલે જે આપણે એટલે આપણે હાથ પગ ભારે થઈ જાય એટલે પછી પેલું એ કરાય કે એ ના કરાય એમ. હા માનો કે હાથ પગ દુખાવે ને આપણે પછી કંટાળી જઈએ તો પછી કહેવાય છોડી દઈએ પછી સહેજ આમ પગ આગળ પાછા કરીને પેલી એ કરીએ તો પછી નવેસરથી કરાય. એમાં એવું છે ભાઈ કે હા તમારે બોડી છે ને એનો એક એક્સ્ટ્રીમ પોઈન્ટ હોય હા એક્સ્ટ્રીમ પોઈન્ટ એટલે કે તમારી સહન શક્તિની લિમિટ હમ તમારી સહન શક્તિ બોડીની સહન શક્તિની એક લિમિટ હોય હા કે દાખલા તરીકે નહીં આપણે હાથ કપાઈ જાય પગ કપાઈ જાય હા હા બરાબર તો માણસ શું બેભાન થઈ જાય સાચી વાત. કારણ કે ઉપરથી સેન્સ છોડ દે મગજ રહ્યું ને હા હા એને ખબર પડી જાય કે હવે સહન શક્તિની બહારની વસ્તુ છે આ હા હા એટલે પછી ત્યાંથી સેન્સ છોડી દે ઉપરથી હમ ઓર્ડર આપે કે ભાઈ હમ દુખવાના જે કંઈ નસો જતી હોય એ બધી બ્લોક કરી દે સાચી એટલે વાત. માણસને ખબર જ ના પડે કે મને હાથ કપાઈ ગયો પગ કપાઈ ગયો બેભાન થઈ હા જાય સાચી વાત. બરાબર એવી રીતે હા તમારે ધ્યાનમાં બી એવું હોય કે તમારો એક એક્સ્ટ્રીમ પોઈન્ટ આવે દુખવાનો હા દુઃખ હા દુઃખ હા દુઃખ દુઃખ પછી એટલું બધું દુઃખો કે તમે એને સહન ના કરી શકો અને તો હા બી તમે બેસી રહો તો તમારો એક્સ્ટ્રીમ પોઈન્ટ વટી જાય પછી બરાબર. ઉપરથી બોડી સેન્સ છોડી દે કે હવે યાર છોડ દો એમ હા સમજ્યા એટલે પછી બરાબર. તમે રિલેક્સ થઈ જાઓ એક્સ્ટ્રીમ પોઈન્ટ હા તમે જો વટાઈ દો ને તો હા હા પણ એ વટાવવો અઘરો છે એમ સાચી વાત. તમે કંટાળી જ જાઓ હા ના યાર હવે નહીં સહન થાય કે એટલે સમજ્યા બુદ્ધ બુદ્ધ વાળા એમ કહે છે કે તમારે કે એક બે દિવસ 1 દિવસ 2 દિવસ 3 દિવસ એવું કર્યા પછી જયારે તમને આમ દુઃખ પછી તમે એ બાજુ દ્રષ્ટિ કરો એટલે ઓટોમેટિક મટી જાય એવું કહે. કેવું હા એટલે જે તમને પગનો દુખાવો થતો હોય ને હા આપણા તો બહુ બેસી નાખતા પછી પગ દુખે પછી તમારે 1 દિવસ બેઠા 2 દિવસ 3 દિવસ પછી કે તમે ધીરે ધીરે પછી એ દુખાવા તરફ નજર નાખો ને એટલે કે મટી જાય ઓટોમેટિક એમ. હા એટલે એ એમાં તો એવું છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે હા એટલે તમારી અંદર જે પરમાત્મા બેઠો છે એ જ્યાં જ્યાં હા નજર નાખે ને ત્યાં તમારો દુખાવો ઓછો થઈ જાય સાચી વાત. એટલે જ્યાં તમારો વધારે પગ દુખતો હોય ત્યાં તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું કે હા દુઃખ એટલે શું એમ તમારા મનમાં ક્વેશ્ચન થવો જોઈએ મને દુઃખ છે હા તો દુખવાનું એટલે આમ શું હોય એમ હા પીડ્યા ને શેને પીડ્યા કહેવાય હમ એ પોઈન્ટ ઉપર તમે ધ્યાન આલો તો તમે રિલેક્સ થઈ જાઓ ધીરે ધીરે બરાબર. સમજ્યા પણ આ બધી વાતો કરવી સહેલી છે ભાઈ હા એપ્લાય કરવું સાચી અઘરું છે બધું સાચી વાત છે. સમજ્યા ને હા એવું છે બરાબર.
પેલો બધું હા અઘરું તો છે ભાનુભાઈ, પણ શું કરવાનું, હા અઘરું તો છે હા બધું. સાચી વાત છે. સહેલું બી છે, સમજ્યા તમે. હા હા પછી એના માટે હા વાતોના વડા કરવા સિવાય હા પાસે કોઈ કામ નહીં. સાચી વાત છે. હારા હારા હા પ્રવચનો સાંભળવાના, હા એવું બધું સારું ગમે લોકોને. હા એપ્લાય કરવા બેસે તો અઘરું પડે. હા સાચી વાત છે. આપડે હારું બધી જવાબદારીઓ હોય ને એટલા બધી હમ એમાંય બહાર ના નીકળાય આપણે. હા એટલે સાચી વાત ને. જવાબદારી વગરનો માણસ તો છે જ નહીં કોઈ. હા બરાબર. અને આપડે જજુમીન લાઈન બે છેડા એ ભેગા કરવાના. એટલે આ હમ બે છેડા ભેગા ના થતા હોય તારા બહુ પેલી તકલીફ પડતી હોય. એટલે મેઈન પોઈન્ટ એ છે એમ. સાચી વાત છે. હા એવું છે. પછી હાડું કશું મુકાતું ના હોય એના હમ લીધે. હમ એટલે અમુક પરિસ્થિતિ આપણે વિપરીત થતી જાય પછી એ બાબતનું દુઃખ થાય કે આપણને હમ જોયું તો એ મળતું નહી પણ પરિસ્થિતિ આના વિકટ થઈ જાય. હમ એટલે પરિસ્થિતિ આપણને અનુકૂળ નહીં થતી. હમ આપડી કઈક આ વ્યક્તિ આ રીતે કરવું જોઈએ પણ એ નહીં કરતા એમ. હા એટલે એની આપણાથી મરજી વિપરીત સમજી ચાલે. લેવાની, બીજું શું કરવાનું તારે. હા એ એની મરજી સમજી લેવાની. સાચી વાત છે. અમારી એક જણો બહુ એવા હશે ને એટલે એકદમ નાસ્તિક અને પાછો નાસ્તિક પ્લસ પાછું કોઠામાં છે દયા નહીં એમ કે કોઈ આવ્યું ને તો કે મારા હમણાં ચડવાનું જ નહીં એવા માણસો. હા બરાબર. તો એમ નહીં એ માણસની પાસે તમે રામનું કહો કે કોઈ પણ ભગવાનનું કહે ને તો એ એના વિરુદ્ધમાં એ જોડે એ ભાઈ જોડે બહુ નોલેજ એટલે બધી એક આ રાજા તો આમ હતો તેમ હતો પછી હમ જોગણીઓ આમ હતી દુર્ગા આમ હતી એ બધી આખું હિસ્ટ્રી એ બહુ જાણે તો એ ભાઈ શું કહે એમ કે આ તો કે કોઈ ઈશ્વર જેવું નહીં પરમાત્મા જેવું કશું આ તો કે સૃષ્ટિ ઓટોમેટિક ચાલે હમ આ તો વર્ષોથી અને કે જે દિવસ કે ઓક્સિજન પૂરો થઈ જશે એ દિવસ નાશ થઈ જશે હમ એવું કે જ્યાં સુધી આ પૃથ્વી પર ઓક્સિજન છે ને ત્યાં સુધી એ ટકશે નહીં રહી ત્યાં સુધી પેલી થશે એમ હા એ બરાબર. એવું આટલી મોટી પૃથ્વીમાં થોડો ઓક્સિજન ઘટી જાય એમ હમ હા હા કઈ ના કેમ કે ઘટાય નહીં, માને આપણે તારે એમને જલસા કરવાના. 75% તો પાણી છે બધું એમાં તો તારે એમ બધી કઈ થોડા ઘટી જતા છે. તારા પછી ઘટી જશે તને દેખા જાયગા ત્યાં સુધી તો હા આટલા એ હશે તો નહીં. હા એવું એટલે મારે કહેવાનો મતલબ એ એમ કે એવી કોઈ વસ્તુ નહીં તમારે કહેવાય કે ને ભગવાન કે ઘટશે માતાજી તને કેવું ઘટશે, અત્યારે મોજ ના બગાડ કે. હા સાચી વાત મોજ ને મોત બગાડી જાય. હા સાચી વાત છે હા તુંય મોજ કર ને કે એમ નહીં કરવા દે. હા હાચી વાત ઘટશે તને દેખા જાયગા. હા આપણે હા એ રીતે આમ થોડો ભગવાનમાં ને એવું નહીં માનતો પણ વચમાં એને ને મારે કઈક વચમાં વિવાદ થયો હતો એમ કે એ કે આમ નહીં તેમ નહીં તે બધા દર્શનાંતો આમ ના ફલાણો રાજા એનો રામ નામ અસલ રામ આનો નહીં દશરથ નો નહીં એવું બધું કહેતો બરાબર. પછી કોઈ 15-20 દાડામાં ઠોકાયો એ ઉભો તો કોકે બાઈક ઠોક્યું તે બધું મોડર્ન બધું વાગ્યું ને આમ એટલે એવું છે એમ હમ
હા એટલે જો કે એના લીધે ના ઠોકાય હોય, એ તો બાય મિસ્ટેક ભગવાનના ભગત હોય હા ઠોકાય જ છે ને, એમાં તો હા એ તો એવું તો કશું નહીં, પણ હા આપણે એવું નહીં એવું માનતા, કઈ પણ નહીં કે ભાઈ એને આવું કીધું હા એટલે ઠોકાય, એવું કઈ ના હોય. તો કઈક એને એવું કઈ ગણિત ફિટ કે એવું ના તો કરાય. બન્યા કરે એમ. હા હા એના ગુરુ આખું ફેમિલી ના એક્સિડન્ટમાં સાચી વાત છે. આખું ફેમિલી સાફ થઈ ગયું બોલો. હા હવે એ પોતે આપણા શું કે બાપુની જેમ એના પોતાના ફોલોવરો હતા આખા હા હા કરોડોની સંખ્યામાં. હા હા લો તો એ ગુરુ જ જતા રહ્યા બોલો સાચી વાત છે. એક્સિડન્ટમાં. એ તો સંપૂર્ણ પરમાત્મા હા સુધી હા પહોંચી ગયેલી હસ્તી હા હા કહેવાય. હા એ તો હા એવું જ કહેવાય ને. બરાબર, જેના આટલા બધા ફોલોવરો હોય. હા 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 એ તો સમજ્યા હો, પણ એમ કે એવું છે તારે. ચલો તાર હા હા મળીએ, મારે બી જવું છે હા ઘેર. હા હા